સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ત્યારે આ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ 2025ની 5મી સિઝનનું આયોજન ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, જે અંતર્ગત 12 જેટલી ટીમોએ ભાગ લીધો. છેલ્લા 1 મહિનાથી ચાલતી VPL સિઝન 5ની ફાઇનલ મેચ બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી. નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી, જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવામાં 220 રન કર્યા હતા, જેમાં સાજિદ જોગિયાતે 51 બોલમાં 120 રન માર્યા હતા. બીજા દાવમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ 221 રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે 2 વિકેટ ગુમાવી 225 કરી 20મી ઓવરમાં જીત મેળવી હતી, જેમાં સમદ ધનછોડાએ 55 બોલમાં 103 રન ફટકારતા તેઓને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી. આ પ્રસંગે VPLના પ્રમુખ ફહીમ પટેલ, શકીલ મેમણ, ફારૂક યુનિયા, ભાદી સરપંચ જુનેદ વાડિયા, ખરોડ સરપંચ ફૈઝલ કાઝી, ઉમરવાડા સરપંચ ઇમ્તિયાઝ માકરૂર, અફઝલ લહેરી, બસીર આદત, બાબુ વકીલ સહિત વહોરા સમાજના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.